આપણે જતા હતા ફેક્ટરીએ, એમાં પડી ગયું ગાડીને પંચર, રિપેરિંગ થાય છે. હા તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ફેક્ટરી પર. આજનું શેડ્યુલ બનાવી નાખ્યું છે અને ખૂબ મસ્ત મજાનું કામ કરવાનું છે. અને આજે એક દુહો જે કવિ દાદે લખેલો છે, ખૂબ સરસ મજાનું. ભગવાન પાસે માંગવાની જ્યારે વાત આવે ત્યારે હું કહી છે કે નહીં ઓછું કે વધુ હું લઉં, પ્રભુ તો આપે એટલું જ હું લઉં. મોંઘા હોય તોય મોતી ખવાય નહીં, ખાઈ સૌ બાજરો ને ઘઉં, પ્રભુ તો આપે એટલું હું લઉં. કે ગમે એટલા મોતી મોંઘા હોય તો આપણે એને કાંઈ ખાઈ ન શકી, પણ ખાવા માટે હું જોવે તો કે અનાજ જ જોવે. બાજરો અને જે ઘઉં છે એ ખાવા માટે અનાજ જોવે. કે મિલના માલિકથી ટાંકો પહેરાય નહીં, હવા ગજ પહેરે હવ, પ્રભુ તો આપે એટલું હું લઉં. માનવીએ જે આપણે હોય, સમજી લો કે કોઈ ફેક્ટરીનો માલિક હોય, મોટી જબર એની ફેક્ટરી હોય, તો એની પાસે ભલે ગમે એટલું કપડું પીડ્યું હોય, પણ એ કાંઈ બધું ન પહેરી શકે. એટલે આપણે પહેરવા માટે કપડું કેટલું જોવે તો કે હવા ગજ પહેરે હવ, પ્રભુ તો આપે એટલું લઉં. પછી ત્રીજો ફકરો છે કે સમંદર પીધે પ્યાસ બુજે નહીં અને અપચો થઈ જાય બહુ. સમંદરમાં જેટલું પાણી હોય આપણે કે બધું ન પીએ, અને વધારે પડતું પાણી પીવે એટલે આપણને ખબર છે કે ઘણીવાર અપચો થઈ જતો હોય છે. કે સમંદર પીધે પ્યાસ બુજે નહીં, અપચો થઈ જાય બહુ, મીઠડું નાનું ઝરણું મળે તો અમૃત ઘૂંટડા લઉં, પ્રભુ તો આપે એટલું લઉં. આપણે ઘણીવાર વીવડો ગાળતા હોય ને, તો એની અંદર જે પાણીની જે મીઠાશ આવે, બધાને ખબર છે. પહેલાં આપણે શેત્રુંજી કાંઠો હોય કે કોઈ પણ જગ્યા હોય, એવી શેત્રુંજી નદી હોય, એની અંદર જે વીવડો આપણે ગાળતા અને એમાંથી જે પાણી પીવું, એને કંઈક મીઠાશ જ કંઈક અલગ હતી. સાથે કે ઘરના ગોખમાં પ્રભુ મળે તો હાલું હું સિદ્ધને ગાઉં ના ગાઉં. આપણને ખબર છે ઘરની અંદર જ આપણે મંદિર હોય તોય છતાં આપણે બધે જાતા હોય છે કે ઓલા પણ ત્યાં ભગવાન. પણ ભગવાન જે છે એ આપણા હૃદયની અંદર છે, આપણા ઘરની અંદર ભજો તો એ ભગવાન છે. પણ કે ઘરના ગોખમાં પ્રભુ મળે તો હું હાલું સિદ્ધના ગાઉના ગાવ, દાદ કહે પ્રભુ તારી દુનિયામાં તું રાખે એમ રહું, પ્રભુ તો આપે એટલે હું રહું. એટલે જેમ ઈશ્વર રાખે એ રીતે રહેવાનું, અને જે ભગવાન જે પણ કરે, જે કંઈ થાય એ સારા માટે થતું હોય એ સમજીને આગળ ચાલવાનું. થેન્ક યુ. હા તો અમે બનાવી નાખ્યું છે રજવાડી સ્પેશિયલ, જોરદાર કરી છે, એક નંબર. ખાઈ જાઓ એકવાર. અને આ છે અમારી કુનાફા, જોરદાર બનાવી છે, મસ્ત મજાની, જોરદાર. બોલ શું કે છો? ના કે હું ડુંગરે સા મેં કેટલું ઓટોમેટિક આવડી છે એમ એવું કેવું છે આ ભાઈ નું અમારે.